તમામ મિत्रों ने ऑल द बेस्ट। गुजरात પોલીસ PSI ASI અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 16। કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન છે। આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી હતી? માનવ ભૂગોળ એ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેનું પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન છે। આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી હતી? તો મિત્રો તેનો જવાબ આવે બી, કુમારી એલન સી સેમ્પલ દ્વારા। બરોબર છે, કુમારી એલન સી સેમ્પલ દ્વારા। આજના મોક ટેસ્ટ વિડીયોમાં મિત્રો આપણે વિધાનોવાળા પ્રશ્નો પણ લઈને આવ્યા છે, તો વિડીયો પૂરો જરૂરથી જુઓ। પ્રશ્ન નંબર 2, નીચેના વિધાન વાંચી જવાબ આપો। વિધાન નંબર 1 છે, દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે 22 ડિસેમ્બર। બરોબર છે, અને ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે 21 જૂન। તો આમાંથી સાચા વિધાન કયા છે? બરોબર છે મિત્રો, તો તેનો જવાબ આવે એ। બરોબર છે, એ 1 અને 2 બંને વિધાન સાચા છે। પ્રશ્ન નંબર 3, પ્રાચીન કાળનું ભોજપાલ નગર એટલે વર્તમાનનું કયું શહેર? પ્રાચીન કાળનું ભોજપાલ નગર એટલે વર્તમાનનું કયું શહેર? તો મિત્રો તેનો જવાબ આવે વર્તમાનનું ભોપાલ શહેર। બરોબર છે, અને આ શહેરની રચના રાજા ભોજ દ્વારા કરવામાં આવી હતી। બરોબર છે, ભોપાલ એટલે ભોજપાલ નગર પહેલાનું। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4। લાહુલ અને સ્પીતિ આ સ્થળ ભારતના કયા રાજ્યમાં આવેલ છે? લાહુલ અને સ્પીતિ આ સ્થળ ભારતના કયા રાજ્યમાં આવેલ છે? તો મિત્રો તેનો જવાબ આવે હિમાચલ પ્રદેશમાં। બરોબર છે, હિમાચલ પ્રદેશમાં લાહુલ, સ્પીતિ અને આવા ઘણા બધા સ્થળો આવેલા છે। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી ખોટું જોડકું કયું છે તે જણાવો। મિત્રો અહીંયા ખોટા જોડકાની વાત કરવામાં આવી છે, તો આપણે જોઈએ કથક, ડી કથક એ કર્ણાટક રાજ્યનું નહીં પરંતુ ઉત્તર પ્રદેશ રાજ્યનું નૃત્ય છે। બરોબર છે, ભરતનાટ્યમ તામિલનાડુ, કથકલી કેરળ અને સત્યા આસામ એકદમ સાચા છે। બરોબર છે, પ્રશ્ન નંબર 6 જોઈએ, નીચેનામાંથી કયું એક ઔષધીય મસાલા પાકનું ઉદાહરણ નથી? નીચેનામાંથી કયું એક ઔષધીય મસાલા પાકનું ઉદાહરણ નથી, એટલે કે ઔષધીય મસાલા પાકમાં ના આવતું હોય એવું કયું છે? તો તેનો જવાબ આવે ચણા। બરોબર છે, ચણા એક કઠોળ પાક છે અને ધાણા, મેથી, અજમો આ બધા જ ઔષધીય પાકો છે। બરોબર છે, હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7। બરોબર છે, નીચેનામાંથી કયા મુઘલ શાસકના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો? નીચેનામાંથી કયા મુઘલ શાસક હતા કે જેમના સમયગાળા દરમિયાન તેમના શાસનમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો? તો તેનો જવાબ આવે જહાંગીર। બરોબર છે, તેમના સમયગાળામાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો, ઈસવીસન 1605 થી ઈસવીસન 1627। હવે પ્રશ્ન નંબર 8, વિશ્વમાં આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર કયા દેશમાં સ્થાપવામાં આવ્યું હતું? વિશ્વમાં આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર કયા દેશમાં સ્થાપવામાં આવ્યું હતું? તો તેનો જવાબ આવે ઇંગ્લેન્ડમાં। બરોબર છે, પ્રશ્ન નંબર 9, અમદાવાદમાં ડીડી ગિરનાર ચેનલ કયા વર્ષમાં શરૂ થઈ હતી? અમદાવાદ શહેરમાં ડીડી ગિરનાર ચેનલ કયા વર્ષમાં શરૂ થઈ હતી? તો તેનો જવાબ આવે 1987માં, 2 ઓક્ટોબર 1987। અને જો પ્રસારણ કેન્દ્ર ક્યારે સ્થાપવામાં આવ્યું તેની વાત કરવામાં આવે તો 15 માર્ચ 1976। બરોબર છે, પ્રસારણ કેન્દ્ર 1976ની 15 માર્ચ અને ડીડી ગિરનાર ચેનલ 1987 2 ઓક્ટોબર। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 10। બરોબર છે મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો। પ્રશ્ન નંબર 10, લદ્દાખનું લેહ શહેર છે જે હવાઈ અને જમીન માર્ગે જોડાયેલ છે, ત્યાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? લદ્દાખનું લેહ શહેર છે કે જ્યાંથી હવાઈ અને જમીન માર્ગ જોડાયેલ છે, ત્યાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો તેનો જવાબ આવે બી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1A। બરોબર છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1A ત્યાંથી પસાર થાય છે। પ્રશ્ન નંબર 11, વિશ્વમાં ચાના ઉત્પાદનમાં ચીન પ્રથમ સ્થાને છે, તો પછી બીજા સ્થાને કયો દેશ છે? વિશ્વમાં ચાના ઉત્પાદનમાં ચીન પ્રથમ સ્થાને છે, તો પછી બીજા સ્થાને કયો દેશ છે? તો તેનો જવાબ આવે ભારત। પ્રશ્ન નંબર 12, પરશુરામેશ્વર મંદિર કયા રાજ્યમાં આવેલ છે? પરશુરામેશ્વર મંદિર એ કયા રાજ્યમાં આવેલ છે? તો તેનો જવાબ આવે ઓરિસ્સામાં। બરોબર છે, અને ઓરિસ્સામાં ભુવનેશ્વર ખાતે આવેલ છે। પ્રશ્ન નંબર 13, ભારત દેશમાં બિનજોડાણવાદી વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા તે જણાવો। ભારત દેશમાં બિનજોડાણવાદી વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા તે જણાવો। તો તેનો જવાબ આવે એ, જવાહરલાલ નહેરુ। ઓપ્શન નંબર એ, જવાહરલાલ નહેરુ। પ્રશ્ન નંબર 14, ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો, આસામ રાજ્યની રાજધાની કઈ છે? આસામ રાજ્યની રાજધાની કઈ છે? તો તેનો જવાબ આવે દિસપુર। પ્રશ્ન નંબર 15, જિલ્લાના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? પદ અધિકારી પદ છે મિત્રો, જિલ્લાના વહીવટી વડાને શું કહેવામાં આવે છે?
તો જિલ્લાના વહીવટીવાળાને કલેક્ટર કહેવામાં આવે છે. બરોબર. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 16. મિત્રો આ વિધાનવાળો પ્રશ્ન છે જે અવારનવાર એક્ઝામોમાં પૂછાતા જ હોય છે. બરોબર છે. તો નીચેનામાંથી કઈ જોડ સાચી છે તે જણાવો. તો 1 મોઢેરાનો મેળો કારતક મહિનો, 2 બહુચરાજીનો મેળો ચૈત્ર મહિનો, 3 ભવનાથનો મેળો મહા મહિનો અને 4 માધવપુરાનો મેળો ફાગણ મહિનો. તો આમાંથી કયા વિધાનો સાચા છે તે જણાવો. તો તેનો જવાબ આવે સી, માત્ર 1, 2 અને 3. બરોબર છે. 1, 2 અને 3 સાચા છે, જ્યારે 4 માધવપુરાનો મેળો એ ફાગણ મહિનામાં નહીં પરંતુ ચૈત્ર મહિનામાં હોય છે અને ચૈત્ર મહિનામાં ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી. બરોબર છે. પ્રશ્ન નંબર 7. ચેદી મહાજનપદ કયા વિસ્તારમાં હતું તે જણાવો. બરોબર છે મિત્રો. 16 મહાજનપદ હતા, તેમાંથી અહીંયા ચેદી મહાજનપદની વાત કરવામાં આવી છે. તો તેનો જવાબ આવે સી, યમુના અને નર્મદા વચ્ચેના પ્રદેશમાં. બરોબર છે. યમુના નદી અને નર્મદા નદી વચ્ચેના પ્રદેશમાં. બરોબર છે. એટલે કે મધ્ય ભારતમાં. પ્રશ્ન નંબર 8. ભારતીય બંધારણમાં રાજ્યોની યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય બંધારણમાં રાજ્યોની યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો કુલ 66 વિષયોનો. બરોબર છે મિત્રો. કુલ 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 19. સરદાર સરોવર બહુહેતુક યોજના લાભ મેળવતા રાજ્ય કયા છે. સરદાર સરોવર બહુહેતુક યોજનાનો લાભ મેળવતા રાજ્યો કયા છે તે જણાવો. બરોબર છે. તો અહીંયા રાજ્ય આપેલ છે. 1 ગુજરાત, 2 મધ્યપ્રદેશ, 3 રાજસ્થાન, 4 ગોવા, 5 મહારાષ્ટ્ર અને 6 ઉત્તર પ્રદેશ. તો આમાંથી એવા કેટલા રાજ્યો છે કે જે સરદાર સરોવર બહુહેતુક યોજનાનો લાભ મેળવે છે. તો મિત્રો સરદાર સરોવર બહુહેતુક યોજના નર્મદા નદી ઉપર છે, તે આપ સૌ જાણો છો. બરોબર છે. તો આમાંથી કેટલા રાજ્ય છે કે જે આ યોજનાનો લાભ મેળવે છે. તો તેનો જવાબ હવે સી, 1, 2, 3 અને 5 એટલે કે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર. આટલા રાજ્ય છે કે જે આ યોજનાનો લાભ મેળવે છે. જો મિત્રો તમને વિધાનવાળા પ્રશ્નો ગમતા હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો, તો અમે આવા જ વિડીયો બનાવીશું. બરોબર છે. પ્રશ્ન નંબર 20 અને આજનો છેલ્લો પ્રશ્ન. મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. બરોબર છે. વિશ્વભરમાં પર્યાવરણ દિન ક્યારે ઉજવવામાં આવે છે. બરોબર છે. આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપજો અને 20માંથી તમારે કેટલા સાચા પડે તે અમને જરૂરથી જણાવશો. બરોબર છે. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઇક કરો અને જો તમારા મિત્રો જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તેમના સુધી પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ.